અમેરિકાની ધોમધખતી ગરમીમાં પોતાની ફરજ બજાવતા 58 વર્ષના એક ગુજરાતી ભારતીય પોસ્ટલ કર્મચારી ભયાનક ગરમીનો કોપ સામે ઝઝૂમતા પોતાના વાહનમાં જ અચાનક બેભાન થઈ જાય અને 1.5 કલાકથી વધુ સમય સુધી વાહનમાં એકલા અટવાયેલા રહીને સદાને માટે આંખો મીચી દે અને કોઈ જ સારવાર અત્યાધુનિક ગણાતા અમેરિકન દેશમાં પણ ન મળે ત્યારે તે મૃતકના પરિવારના કાળજા પર કેટલું દુઃખ થતું હશે। દોસ્તો, ટેક્સાસમાં બનેલી આ હૃદયદ્રાવક દુર્ઘટના અને સરકારી તપાસ પાછળનું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। આજના સમયમાં અમેરિકામાં કામ કરતા આપણા લોકોની કાર્યસ્થળ પરની સુરક્ષા સામે ખૂબ મોટા સવાલો ઊભા થયા છે। અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી સામે આવેલા એક અત્યંત કરુણ અને ચોંકાવનારા સમાચારથી ભારતીય પ્રવાસી સમાજ અને પોસ્ટલ પરિવારમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે। કાનૂની સત્તાવાર અહેવાલો મુજબ ટેક્સાસના ઓબ્રે શહેરમાં રહેતા અને યુએસ પોસ્ટલ સર્વિસ એટલે કે યુએસપીએસમાં સેવા આપતા 58 વર્ષના ભારતીય ગુજરાતી મૂળના કર્મચારી ઉમેશ કુમાર ઠક્કરનું ઉત્તર ટેક્સાસમાં ભયાનક ગરમીના મોજા દરમિયાન ટપાલ પહોંચાડતી વખતે વાહનમાં બેભાન થઈ જતા અકાળે કરુણ મોત નીપજ્યું છે। આ દુઃખદ ઘટના 20 જુલાઈ 2026ના રોજ ડલાસથી આશરે 40 માઇલ ઉત્તરે આવેલા લિટલ એલમ વિસ્તારમાં બની હતી, જ્યાં ઉમેશ કુમાર ઠક્કર પોતાના ટપાલ ડિલિવરી રૂટ પર ફરજ બજાવી રહ્યા હતા। તે સમયે ઉત્તર ટેક્સાસમાં તાપમાન 100 ડિગ્રી ફેરનહીટથી પણ ઉપર પહોંચી જતા સરકારી તંત્ર દ્વારા ઇમરજન્સી હીટ વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી। બપોરે આશરે 2 વાગ્યે થોર્ન હિલ લેનના 1600 બ્લોક પાસે ઉમેશ કુમાર પોતાના પોસ્ટલ વાહનની અંદર અચેતન અવસ્થામાં મળી આવ્યા હતા, જેના પગલે સ્થાનિક ઇમરજન્સી રેસ્ક્યુ ટીમો તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તબીબોએ ઉમેશ કુમારને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા। તપાસકર્તાઓ દ્વારા આસપાસના સીસીટીવી સર્વેલન્સ ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરી હતી। અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં ઉમેશ કુમારની ટપાલ વાન બપોરે 12:20 જ ઇમરજન્સી હેઝાર્ડ લાઇટ્સ ચાલુ હાલતમાં રસ્તા પર ઊભી રહી હતી, એટલે કે ઇમરજન્સી 911 કોલ કરાયો તેના પૂરા 100 મિનિટ અગાઉથી વાહન એક જ જગ્યાએ સ્થિર પડ્યું હતું। 1.5 કલાક આસપાસના રહીશોએ વાહનને ઊભેલું જોતા આશંકા જાગી અને તેમણે પોલીસને જાણ કરી। ઘટના બાદ યુએસ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન એટલે કે ઓશા અને યુએસ પોસ્ટલ સર્વિસ બંને દ્વારા આ કરુણ મોત અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। કાર્યસ્થળની સુરક્ષા, તાપમાન સંબંધિત નિયમો અને કર્મચારીની સુરક્ષા ખામીઓની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે। યુએસપીએસ એજન્સીએ આ ટ્રેજિક દુર્ઘટના પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી છે અને લિટલ એલ્મ મેઇન પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી છે। ઉમેશ કુમાર ઠક્કર વર્ષ 2022થી નેશનલ રૂરલ લેટર કેરિયર્સ એસોસિએશન હેઠળ રૂરલ પાર્ટ ટાઈમ ફ્લેક્સિબલ કેરિયર તરીકે સેવા આપતા હતા। યુનિયનના પ્રમુખ ડોન મસ્ટને શોક સંદેશ પાઠવતા જણાવ્યું કે આ ઘટના ટપાલ કર્મચારી ભોગવતા આકરા વાતાવરણની કડવી યાદ અપાવે છે અને તમામ કર્મચારીઓને ગરમીમાં સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવે છે। આ ઘટનાથી જૂના એસી વગરના ડિલિવરી વાહનો પર પણ મોટા સવાલો ઊભા થયા છે। મૃતક ઉમેશ કુમાર ઠક્કરની અંતિમ વિધિ ગત 23 જુલાઈના રોજ ટેક્સાસ ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી અને ભારતીયો પણ જોડાયા હતા। દોસ્તો, અમેરિકામાં જે હાલ ગરમી અને વરસાદની સ્થિતિ છે, ત્યારે તમામ ગુજરાતીઓ અને ભારતીયો સુરક્ષિત રહે એ આશા સાથે આ વિડીયો તમામને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।